નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ તરફથી આવેલી એક બહુ જ મોટી અને મહત્વની સરકારી ભરતી વિશે। ચાલો જરાય વાર કર્યા વગર એને બધી વિગતો જોઈએ। તો મિત્રો, જે લોકો ન્યાયતંત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે ને, એમના માટે ખરેખર એક મોટી તક સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટે હમણાં જ એક મોટી ભરતીની જાહેરાત કરી દીધી છે। તો સવાલ એ થાય કે આ ભરતી કઈ પોસ્ટ માટે છે? તો આ ભરતી છે સિવિલ જજની પ્રતિષ્ઠિત પોસ્ટ માટે। જે લોકો કાયદાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે એમના માટે તો આ એક સુવર્ણ તક જેવી વાત છે। હવે સૌથી અગત્યની વાત, જગ્યાઓ કેટલી છે? તો કુલ જગ્યાઓ છે 237। હા, નોટિફિકેશન પ્રમાણે આ સંખ્યા અંદાજિત છે, મતલબ કે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પણ 237 જગ્યાઓ એટલે બહુ મોટી તક કહેવાય। અને હા, આ બધી માહિતી હું મારા મનથી નથી કહેતો। આ બધી જ માહિતી એકદમ સત્તાવાર છે, સીધી ગુજરાત હાઈકોર્ટે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે ને એના પર જ આધારિત છે। જુઓ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ રહ્યો એ જ સત્તાવાર નોટિફિકેશન। એમાં એકદમ સ્પષ્ટપણે લખેલું છે, ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત hereby notify 237 approx regular vacancies for the cadre of civil judge। મતલબ કે માહિતી એકદમ પાકી છે। સારું, પોસ્ટનું નામ ખબર પડી ગઈ, જગ્યાઓ પણ ખબર પડી ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આની અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે? ચાલો જોઈએ કે નોટિફિકેશન આના વિશે શું કહે છે। નોટિફિકેશનમાં એકદમ ચોખ્ખું લખ્યું છે, ધ રિક્રુટમેન્ટ પ્રોસેસ ઇન ધીસ રિગાર્ડ વિલ બી ઇનિશિએટેડ શોર્ટલી। આનો સીધો મતલબ એ થાય છે કે ઉમેદવારોએ હવે રાહ જોયા વગર તૈયારીમાં લાગી જવું જોઈએ, કારણ કે વિગતવાર જાહેરાત ગમે ત્યારે આવી શકે છે। તો આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને હવે આગળ શું કરવું? ચાલો આખી જાહેરાતના જે મુખ્ય મુદ્દાઓ છે ને એને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ। ટૂંકમાં કહીએ તો ભરતી ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે, પોસ્ટ સિવિલ જજની છે, જગ્યાઓ લગભગ 237 છે અને પ્રોસેસ બહુ જ જલ્દી શરૂ થવાની છે। આટલી વાત તો મગજમાં બરાબર બેસાડી દેજો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।